નમસ્કાર ગુજરાત। તો આજે થઈ છે 8 સપ્ટેમ્બર। ગુજરાત રાજ્ય ઉપર વરસાદની નવી આગાહી છે સામે આવી છે। વાવાઝોડાની પણ એક નવી માહિતી સામે આવી ગઈ છે, કારણ કે કચ્છ લાગુના વિસ્તારની અંદર અત્યારે વાવાઝોડાની સ્થિતિ છે એ મજબૂત થઈ છે। ઉત્તરીય ગુજરાત લાગુના પાકિસ્તાની સરહદી બોર્ડર ઉપર વાવાઝોડું છે એ ભયંકર દ્રશ્યો સાથે દોસ્તો અત્યારે કચ્છ લાગુના વિસ્તારો સુધી પહોંચી ગયું છે। કચ્છમાં અત્યારે વાવાઝોડાની પૂરેપૂરી છે સંભાવના દર્શાવવામાં આવી રહી છે। આ સાથે મિત્રો અગાઉ પણ તમે બિપોજોય વાવાઝોડું જે જોયું છે, આ બિપોજોય વાવાઝોડાની અસર જે પહોંચી હતી એના કરતાં ડબલ અસર અત્યારે આ વાવાઝોડાની પહોંચી, ખાસ કરી જેમાં આ વખતની વરસાદની સિસ્ટમને ફરી દોસ્તો બિપોજોય વાવાઝોડાની યાદ કરાવી દીધી છે। જી હા દોસ્તો, બંગાળની ખાડીમાંથી આવેલ લો પ્રેશર સિસ્ટમ આજે વહેલી સવારથી જ ડિપ્રેશનની અંદર ફેરવાનું અને આ ડિપ્રેશનવાળી સિસ્ટમ હવે ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાતાની સાથે જ કેટેગરી નવી બદલાની, એટલે કે લેટેસ્ટ માહિતી પ્રમાણે જેમાં સિસ્ટમનો દબદબો રહેશે અને મિત્રો આ પછી ડીપ ડિપ્રેશન કેટેગરીવાળી જે સિસ્ટમ છે એમાં પરિવર્તિત થઈને આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી વરસાદનું રાઉન્ડ છે જોવા મળશે, કારણ કે છેલ્લા 3 થી 4 દિવસથી તમે સતત જોઈ રહ્યા છો ગુજરાત રાજ્ય ઉપર જે ડિપ્રેશનવાળી સિસ્ટમ આવી છે ત્યારથી ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે એ ભયંકર સાબિત થઈ રહ્યું છે। ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે કન્ટિન્યુ જોવા મળી રહ્યો છે। તો આજના વિડીયોની અંદર તમને જણાવી દઈશું આજ વહેલી સવારથી ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદની જે સ્થિતિ છે એ મજબૂત થતી જોવા મળી રહી છે। આજ વહેલી સવારથી બપોર પછીનું વાતાવરણ પણ બદલાશે અને ગુજરાતમાં સાંજ સુધીનું હવામાન છે એ પણ પલટાતું જોવા મળશે। તો આ પ્રકારે ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાક માટે ભારેથી અતિ ભારે દર્શાવવામાં આવી રહી છે, સાથે વરસાદની સ્થિતિ છે એ પણ મજબૂત થતી જોવા મળશે। બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સર્જાની હતી એ લો પ્રેશર સિસ્ટમની હવે ડિપ્રેશનવાળી સિસ્ટમ ગુજરાતના કચ્છ અને બનાસકાંઠાના વિસ્તારોની અંદર છે જોવા મળી રહી છે। આ વરસાદની સ્થિતિ હજી પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને અસર પહોંચાડશે। 2 થી 3 દિવસ માટે વરસાદના નવા રાઉન્ડ છે એ જોવા મળશે। સાથે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે જે ભારે પવનો જોવા મળી રહ્યા છે, ભેજવાળા પવનો પણ કહી શકીએ, આ ભેજવાળા પવનોના કારણે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ મોટા પ્રમાણમાં અત્યારે વરસાદના રાઉન્ડ છે એ જોવા મળી રહ્યા છે। આ પ્રકારની અત્યારે સ્થિતિ ખૂબ મજબૂત થઈ છે અને હવે વરસાદનું જે જોર છે એ પણ વધતું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમનો એરિયા બન્યો છે એ લો પ્રેશર એરિયાવાળી સિસ્ટમ પણ હજી મજબૂત થઈ અને આગળ વધતી જોવા મળશે। તો આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે। હજી ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની સ્થિતિ મજબૂત થતી જોવા મળી રહી છે। અલગ અલગ દિશામાંથી વેધર એનાલિસિસની જે આગાહી સામે આવી રહી છે, એટલે કે વિવિધ મોડલોના ભાગરૂપે ગુજરાત રાજ્યનું જે વાતાવરણ છે બદલાતું જોવા મળી રહ્યું છે। આ સાથે મિત્રો સિસ્ટમનો જે ટ્રફ છે એ મોન્સૂન ટ્રફ આપણે કહીએ તો સિસ્ટમનો મોન્સૂન ટ્રફ છે હજી પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પહોંચ્યો નથી, કારણ કે આ સિસ્ટમનો હવે છે એ યુટર્ન લાગવા જઈ રહ્યો છે। જ્યારે મિત્રો સિસ્ટમનો યુટર્ન લાગે ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે આ સિસ્ટમ જો બંગાળની ખાડીની અંદર જો સર્જાની ને એ સિસ્ટમ ગુજરાત તરફ આવી હોય તો આ સિસ્ટમ મિત્રો હજી પાકિસ્તાન તરફ પણ જઈ શકે। તો અત્યારે પાકિસ્તાન તરફ જતી સિસ્ટમનો યુટર્ન જોવા મળી રહ્યો છે। હજી પણ 2 થી 3 દિવસ માટે વરસાદના ઘેરાવા છે એ બનતા જોવા મળી રહ્યા છે અને આ જ વરસાદી સિસ્ટમ રૌદ્ર સ્વરૂપ છે દર્શાવશે, મેઘતાંડવ દર્શાવશે, ઘણા બધા જિલ્લાઓની અંદર ભયંકર પૂરની પરિસ્થિતિ છે એ પણ દર્શાવશે। તો આ પ્રકારની અત્યારે આગાહી છે સામે આવી ગઈ છે। ગુજરાત ઉપર વરસાદનું જોર હજી પણ ભયંકર છે એ થશે। વાતાવરણની અસર છે હજી પણ બદલાતી જોવા મળશે। અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભેજનું પ્રમાણ છે જોવા મળી રહ્યું છે, જેના કારણે સુરત, દક્ષિણ ગુજરાત, વડોદરા સાથે સાથે અરબ સાગર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે જામનગર છે, તેમજ દ્વારકા છે, બેટ દ્વારકા છે, પોરબંદર છે, ભાવનગર છે, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારો છે, તો આ વિસ્તારોની અંદર જે વરસાદનો રાઉન્ડ જોવા મળ્યો છે એના કરતાં ડબલ રાઉન્ડ વરસાદનો છે એ મિત્રો અત્યારે ઉત્તર ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર જોવા મળશે। ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે એ કચ્છ લાગુના વિસ્તારોની અંદર અત્યારે જોવા મળી રહી છે અને હજી પણ વરસાદની સ્થિતિ છે મજબૂત થઈ અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી આ સિસ્ટમનો યુટર્ન લાગે એવી માહિતી મળી રહી છે। સિસ્ટમ અત્યારે મિત્રો કચ્છથી લઈ અને પાકિસ્તાન તરફ જતી જોવા મળશે, કારણ કે આ સિસ્ટમ છે એનો ટ્રફ મજબૂત થયો છે। વરસાદનો ટ્રફ જ્યારે પણ મજબૂત થાય, સિસ્ટમનો જે ઘેરાવો છે મજબૂત થાય ત્યારે મિત્રો આગાહીકારો દ્વારા આગાહી કરવામાં આવતી હોય છે કે જે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને છે એ ધમરોળતી સિસ્ટમો હજી પણ મજબૂત થશે। અને મિત્રો આ સિસ્ટમ તો કાંઈ નહીં કહેવાય, હજી મિત્રો સપ્ટેમ્બર મહિનાની 24 તારીખે ફરી વખત નવી એક વરસાદી સિસ્ટમ છે જોવા મળશે અને એ સિસ્ટમ પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને છે અસર પહોંચાડશે।
આ સાથે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની પણ અસર થતી જે સિસ્ટમો છે એનો ટ્રફ મજબૂત થયો છે અને વાતાવરણની અંદર આ સિસ્ટમનો ટ્રફ પણ મજબૂત થઈ અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અસર પહોંચાડતો જોવા મળી રહ્યો છે. કચ્છના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે વરસાદનું જોર છે એ વધારે પડતું જોવા મળી રહ્યું છે. કયા કયા જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ મજબૂત છે એ તમને દર્શાવી દે તો કચ્છના અત્યારે મિત્રો લખપત છે, નળિયા છે, ખાવડ છે તેમજ ભાડલી છે. આ જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ છે જોવા મળી રહ્યો છે. એ સાથે મિત્રો ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી તેમજ મિત્રો પટના છે તેમજ પંચમહાલ છે એ વિસ્તારની અંદર પણ વધારે પડતો જે જોર છે એ વરસાદનું જોવા મળશે. તો આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે. અંબાલાલ પટેલે પણ આ અંગે છે એ ચેતવણી આપી દીધી છે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી આવતી લો પ્રેશરવાળી સિસ્ટમ છે એ હજી મજબૂત થશે અને અમુક જિલ્લાઓની અંદર જે વરસાદ નથી પડ્યો એ જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદનું જે છે એ રાઉન્ડ જોવા મળશે. તો આ પ્રકારની અત્યારે સ્થિતિ છે એ મજબૂત બતાવવામાં આવી રહી છે અને અમુક જિલ્લાઓની અંદર જે ભારેથી અતિ ભારે વરસાદનું જોર છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. આ સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર જે વાતાવરણ છે એ પલટાતું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને મિત્રો અત્યારે વાદળછાયું વાતાવરણ તમને દર્શાવી દઈએ તો લગભગ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણ છે. ઘણા બધા જિલ્લાઓની અંદર ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે તો ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદની સ્થિતિ છે મજબૂત દર્શાવવામાં આવી રહી છે. આ વરસાદની જે સ્થિતિ છે એ મિત્રો અંબાલાલ પટેલભાઈ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ આગાહીઓના ભાગરૂપે કરવામાં આવેલી માહિતીને અનુસંધાને છે. ઘણા બધા જિલ્લાઓમાંથી કમેન્ટ આવી રહી છે, ઘણા બધા મિત્રોની કમેન્ટ આવી રહી છે કે ગુજરાતમાં હજી આ વરસાદ છે કેટલા દિવસ ચાલશે, તેમજ સૌરાષ્ટ્ર કચ્છ લાગુના વિસ્તારોની અંદર જે વરસાદ જોવા મળી રહ્યો છે તો એમાં સૌરાષ્ટ્રમાં વરસાદ ક્યારે આવશે, કારણ કે કચ્છમાં તો અત્યારે વરસાદ પડી રહ્યો છે પરંતુ સૌરાષ્ટ્રમાં વરસાદ ક્યારે આવવાનો છે એના વિશેની ઘણા બધા મિત્રોની કમેન્ટ આવી રહી છે. તો તમને જણાવી દઈએ કચ્છમાં અત્યારે વરસાદનું જે યુટર્ન છે સિસ્ટમનો યુટર્ન થશે અને એ જો સિસ્ટમ અરબ સાગર તરફ આવશે તો એ સિસ્ટમનો ઘેરાવો છે એ ગુજરાતથી કચ્છ તરફના જે જિલ્લાઓ છે ત્યાંથી લઈ અને મિત્રો અરબ સાગરના દરિયા સુધી આવે તો મિત્રો સૌરાષ્ટ્રને ધમરોળતી જોવા મળશે. આ સિસ્ટમ અત્યારે બનાસકાંઠાના જિલ્લાઓની અંદર છે એટલે આ જે બનાસકાંઠાના વિસ્તારો છે ત્યાંથી સૌરાષ્ટ્ર તરફ આવતા આ સિસ્ટમને 3 થી 4 દિવસનો સમય લાગે. પરંતુ અત્યારે જે માહિતી મળી રહી છે એમાં સિસ્ટમનો યુટર્ન થવાનો છે. સિસ્ટમનો યુટર્ન થશે એટલે કે ગુજરાત નજીક આવતી જે સિસ્ટમ છે એ હજી પણ ફેલાશે એટલે કે આ જે સિસ્ટમ છે એ કચ્છ લાગુના વિસ્તારોની અંદર છે એ જોવા મળશે. ત્યાંથી મિત્રો આ સિસ્ટમ બનાસકાંઠા સુધી પહોંચે, ત્યાંથી રાજસ્થાન તરફ અને રાજસ્થાનથી આ સિસ્ટમ છે એ ઠેક મિત્રો રાજસ્થાનથી પાકિસ્તાન બોર્ડર અને પાકિસ્તાનથી મિત્રો કરાચી સુધી આ સિસ્ટમ છે એ જોવા મળી રહી છે. તો આ પ્રકારની માહિતી તો મળી રહી છે પરંતુ હજી ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર અતિ ભયંકર છે એ સાબિત થશે, કારણ કે 24 કલાક માટેની આગાહી દર્શાવવામાં આવી રહી છે. આગાહીમાં અત્યારે ઘણા બધા જિલ્લાઓ છે જેમાં રાંધનપુર છે તેમજ ચિત્તોડગઢ છે, સાથે સાથે થરાદ છે, આ સાથે મિત્રો વાપી, સેલવાસના ડુંગરપુરના વિસ્તારો હોય કે પછી ડુંગરપુરના વિસ્તારોથી લઈ અને ગુજરાતના ઉત્તર પૂર્વ ભાગના વિસ્તારો હોય, આ ઘણા બધા વિસ્તારોની અંદર હજી પણ વરસાદનું જોર છે એ અતિ ભયંકર જોવા મળશે અને વરસાદની સ્થિતિ પણ હજી મજબૂત છે એ બનતી જોવા મળશે. જેના ભાગરૂપે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર હજી વાતાવરણ છે એ પલટાતું જોવા મળશે અને એ જ વરસાદી સિસ્ટમનો ટ્રફ છે એ મોન્સૂન ટ્રફ આગળ વધશે અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને હજી પણ છે એ અસર પહોંચાડશે. આ વરસાદની સ્થિતિ છે એ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા અગાઉ પણ કહેવામાં આવી હતી, પરંતુ ઘણા બધા આગાહીકારો દ્વારા જે નવી માહિતીઓ શેર કરવામાં આવી છે એ આગાહીઓના ભાગરૂપે જોવા જઈએ તો હજી પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે ભેજનું પ્રમાણ વધારે પડતું જોવા મળશે, કારણ કે ગુજરાતમાં જ્યારે ભેજનું પ્રમાણ વધે ત્યારે અરબ સાગરના દરિયામાંથી જે સિસ્ટમ આવતી હોય એ સિસ્ટમ પણ સક્રિય થતી હોય, પરંતુ અત્યારે તો મેઇન એક સિસ્ટમ સક્રિય છે. જો આ સિસ્ટમનો ટ્રફ અને ઘેરાવો છે એ અલગ થાય અને ગુજરાતથી ખૂબ દૂર જાય તો મિત્રો આ સિસ્ટમની અસર ગુજરાતને જે છે એ અસર ન કરી શકે, પરંતુ આ સિસ્ટમ તો અત્યારે ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે એટલે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ આ સિસ્ટમનો ઘેરાવો છે એ અસર કરશે અને ગુજરાતને પણ મોટા ભાગે છે એ નુકસાન પહોંચાડશે, એટલે કે વરસાદના સ્વરૂપે છે એ સ્થિતિ મજબૂત થતી જોવા મળી રહી છે. જેના કારણે હજી પણ 2 થી 3 દિવસ માટે ચોમાસું સક્રિય રહેશે. સપ્ટેમ્બર મહિનાની 10 તારીખ સુધી વરસાદની આગાહી છે કરવામાં આવી છે, એ પ્રકારનો વરસાદ પણ પડશે અને 2 થી 3 દિવસ પછી ગુજરાત રાજ્યમાં ચોમાસાનો વરસાદ વિદાય લઈ શકે
મિત્રો સાવ વિદાય તો નહીં લે, પરંતુ પરેશભાઈ ગોસ્વામી દ્વારા જ્યાં સુધી આગાહીઓ કરવામાં આવશે ત્યાં સુધીની માહિતી આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળતી રહેશે. ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાંથી પણ ઘણા બધા મિત્રો કમેન્ટ કરી રહ્યા છે કે એમના જિલ્લાની અંદર વરસાદ અત્યારે પડી રહ્યો છે. તો તમારા વિસ્તારની અંદર કે તમારા જિલ્લાની અંદર વરસાદ પડ્યો છે કે કેમ એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે હજી પણ મજબૂત થશે એ અંગેની આગાહી પણ તમને છે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી જણાવતા રહીશું. એટલે કે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલ રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરી મિત્રો આવી દરેક આગાહી અને દરેક માહિતી છે તમને સમયસર મળતી રહે. હજી ગુજરાત ઉપર 24 કલાક ભારેથી અતિ ભારે દર્શાવવામાં આવી રહી છે. આ સાથે વરસાદની સ્થિતિ પણ મજબૂત